તેરી હંતા પતિતા પતિતા જેના ગુણેશ જી ઓટવા અલખ ધણીને મારા અલખ ધણીને ગંગા સૌ સંગે મળી રયત સંગે મળીને ગલીઓ રે હસ્તી રે ઉઠીને સિંહ ત્રિપ મારે હસ્તી રે ઉઠીને સિંહ ત્રિપ જે તમારી મારી વચ્ચે જે હાથી આયલો જાય છે એ ન કાપ્યો હોય પણ મનની માથે જે મદ ચડી ગયો મદ નામના હાથીની સંતો વાત કરે છે મન મત કર મદના જોર જુલમ ન કરના આખી જગમે મર જાના ઈ મદના હાથીની વાત તો ઈ હાથી મરી જાય પછી શું થાય આત્માને ઓળખાવી ના રે તારી ભ્રમણ ને ભાઈ ભ્રમણ ને
પાટોત્સવ થયો ત્યારે આપણા ભારતની જનસંખ્યા 15 કરોડની હતી. એમાં 5 કરોડ આ મહાધર્મમાં ભેળા વિદેશીતા કરી દીધા. કોઈ લીલા પીલામાં ખોવાઈ ગયા, કોઈ રૂપમાં ખોવાઈ ગયા, કોઈ નામમાં ખોવાઈ ગયા, કોઈ વસ્તીમાં ખોવાઈ ગયા, કોઈ ઘરનું મંદિર છોડી બીજા મંદિરમાં ઘૂસી ગયા. આવા લોકો 10 કરોડના તરીકે 5 કરોડ થયા. યુગ બીજો આવ્યો. હરિચંદ્ર કહે છે કે આપણે પણ આવું કાર્ય કરવું છે. ત્યારે શું બને? બીજો બીજો જગન રચ્યો હરિચંદ્ર ને સદગુરુ અને સતગુરુ અને ઘણું દૂર દૂરનું અંતર છે. જે ગુરુની ઓળખાણ કરાવે એ તમારો સદગુરુ છે અને તમારામાં જે સત્ય બિરાજે છે, જેને કોઈ આત્મા કીધો, એ તમારો સદગુરુ છે. એ સદગુરુથી તમારો દેહ ટેકો છે અને આ સદગુરુથી સદગુરુની ઓળખ થઈ છે. કાયમ કહું છું ને આજે કહું છું કે જે 18 વર્ણ છે જૈનમાં એ બધાય ભંગી છે. બધાય ભંગી, 18 વર્ણ ભંગી છે. ભંગમાંથી જે જન્મ લીધો, ભંગમાંથી પ્રગટ થયો, એ બધા ભંગી. અને પરિબ્રહ્મ પરમાત્મા ઈશ્વર એ અભંગી છે. એને કોઈ જન્મ નથી આપ્યો. અને ઈ ઈશ્વરને જે કોઈ ઓળખે, અભંગીને ઓળખે, એને સંતોએ સરભંગી કીધા છે. બાકી જન્મથી તો બધા ભંગી છીએ. એટલે વાણી દ્વારા વાત એમ કહે છે,
ભૈરવ હતા કોવા ગોરખનાથ તેજી હતા પંડિતા જેના ભૈરવ હતા કોવા એ રાજા બલી લાવે સદગુરુની સેવા વિદ્યા વળી લાવે રોતી રોતી અજિયા જોઈ લ્યો સવરા મંડપની માં એ વાદરે રોડમાં કોઈ આહો આગળ અલખે જગાડ્યા ગજ તરીને ગાય અલખનું નામ લીધું એટલે ગજ તરી અને ગાય ઊભા થઈ ગયા સૌરા મંડપમાં જેથી પાઠ ભરાણો ગોરખ જતીની હાજરીમાં અને ભૈરવ જતીને આ કોટવાર હતા ત્યારે દત્ત ગંગાની અંદર એ અલીલની અંજલિ નાખી પણ અજિયા ઊભી ન થઈ બધાએ વિચાર કરવા માંડ્યા કે આગળ અલખનું નામ લીધું તો ગજ તરીને ગાય આ ત્રણેય ઊભા થયા અજિયા ઊભી ન થઈ સૌરા મંડપની માયા આમ થયું નીર નવાણે ધર્મ ઠેકાણે આનું કારણ શું પણ તેથી ગજ ગંગાની અંદર ચમાર કરી ગયા ચમાર કોઈ જાતિ નહીં 18 વર્ણમાં ઉત્પન્ન થાય ચમાર જેને ત્રણે જ જ્ઞાન હોય ચામડું માંસ ને લોહી ચ એટલે ચામડું મ એટલે માંસ અને ર એટલે રક્ત આ ત્રણ જ વાદાનું જેને જ્ઞાન હોય રૂપાળી બેનો હોય એને નિરખવાનું જેને જ્ઞાન હોય માંસ નિરખવાનું જ્ઞાન હોય લોહીના ટીપાએ તનકારી કરતા હોય 18 વર્ણમાં એવા જન્મે એને ચમાર ભેગા થયા કે નારીના રૂપ જોવામાંથી નવરા ન રહ્યા ધર્મ છે એ મરી ન શક્યા ધર્મને જીતી ન શક્યા ઈ સૌરામ રમખાય તારે સંતોએ એના માટે વાત કરીશું કે
દર્શન કરવા જતા હોય છે અને કોરી આપતા હોય છે, પણ પાહોળ કોઈ આપતા નથી. તો કોરી એટલે પ્રસાદ અને પાહોળ એટલે પાણી. આગળ એ કીધું છે ભજન ભજન છે દિવ્યેશભાઈ રંજનબેન. હા, ભજન ભજન છે બરાબર. કારણ કે ભજનમાં કોઈ માણસ બેહે નહીં ને, દુઃખ બહુ થાય કવિ. રંજનબેન અમારો અર્જણ આવાજ લખે. દાદાએ કીધું તો કિસ્મતભાઈ ને બેહાડો, એટલે આપણે કિસ્મતભાઈ ને બેહાડ્યા. કિસ્મતભાઈ ને હાંભળ્યા તો બે કડી અમારી સાંભળતા જાવ. દાદા શું કે મારો કવિ બાપુ, સંત દેખે નમન કરીએ જપટ નમાવીએ શીશ તારા એક ગુના તો ક્યાં કરે બાપુ, કરે લાખો ગુના બક્ષી. હે બાપુ, હે બાપુ. વાતોનો કાર્યક્રમ કાલનો રાખેલો છે અને બધા રોકાવાના છીએ, વાતો કરવાના છીએ, પણ તકલીફ ક્યાં પડે રંજનભાઈ? અર્જુન આવાજ લખે. શું લખે? કોને જોઈને એ મારા મનમાં મંગબો. પ્રવીણભાઈ, હે પ્રવીણભાઈ, મારે કિસ્મતભાઈ ને ભાઈ કિસ્મતભાઈ વૈયા જાવે ન હાલે, રોકાવાનો. તમે ગાવ તઈ અમે સાંભળીએ. અમે કઈ તે કઈ તકલીફ પડે ડાડો જીવન કયો, હું નથી કહેતો ડાડો જીવન. આનું કાકરો રે પ્રાણી, આનું કાકરો રે પ્રાણી, આમ કાકરો, આમ કાકરો રે પ્રાણી, આમ કાકરો. પ્રભુ પ્રભુ ભજતા તમે કોકદી તરો, મારા રામ રામ ભજતા તમે કોકદી તરો. આમ કાકરો રે પ્રાણી, આમ કાકરો, આમ કાકરો રે પ્રાણી, આમ કાકરો.
જીવન કેવું હું નથી કહેતો. એક ભાઈ મને વાત કરી હતી, મને કે દાદા જીવનનું એક ભજન નથી. એટલે એ ભાઈની ફરમાઈશ હું ધ્યાનમાં રાખીને વાત કરું સાહેબ. આમ કા કરો પ્રાણી, આમ કા કરો હરી હરી ભજતા તમ ભોગરીક તો તરો. આમ કા કરો એટલે સાહેબ ભગવાના પરિવારનું આંગણું હોય, મારા રામભાઈનું આંગણું હોય, મારા બાપ. સરસ મજાનું જમણવાર હોય, સરસ મજાના મહેમાનો હોય, સરસ મજાનો પંચભગવાન મળ્યો હોય, સરસ મજાના કલાકારો, સરસ મજાના નાયક છે. ભોગ દીધો બેહો મારો બાપ. કારણ કે આમ કા કરો ને ઓની ટોપી ઓની માથે, ઓની ટોપી ઓની માથે, ને બપોર પછી ઉગાડે માથે આમ કા કરો બાપ. બેહવું જોઈએ. ભજન હાલતો હોય ને મારો બાપ, ત્યાં ટાઈમ લેવો જોઈએ, ત્યાં બેહવું જોઈએ. પાછો અમારો કવિ શું કે સાહેબ, થોડોક એની માથે પ્રવીણ ભરોસો હોવો જોઈએ કે ભાઈ એના ભરો ગાવું બોલવું બગાડવું ઉપરવાને મહેરબાની હોય ને સાહેબ તો થાય, બાકી નથી થતું. આવું કાર્ય ભાગ્યમાં હોય જયંતિ બાબુ, બાકી કરોડો રૂપિયા હોય પણ ભાગ્યમાં ન હોય ત્યાં તમે કરો છો સાહેબ. અને આજનો જે કાર્યક્રમ રામાપીરનો, હું ખાસ એક વાત માટે બેઠો છું. અટાણે ગાવું બોલવું ઠાકેલા છીએ. હમણાં 5 દી ઉજ્જૈન રહીને આવ્યા છીએ. સતત કાર્યક્રમો છે. કદાચ ક્યાંય ગાવામાં બોલવામાં તકલીફ થાય તો માફ કરજો, પણ એક પ્રાણવાળી વાત ભાઈ કે તમારે ગામડામાં માણા ભેગું કરવું છે તો કે હા તો સાહેબ તમારે જમણવાર જોવું. મારે જેને યાદ કરવા, તમારે ગામડામાં માણા ભેગું કરવું છે તો કે હા રંજનબેન જમણવાર જોવું. શહેરનો ફાધર હોય, શહેરમાં તમારે માણા ભેગા કરવા છે તો કે હા મારો બાપ રવિવાર જોયો. શબ્દોને પકડજો દિલભાઈ, એ પાદર સાહેબ આ શબ્દો પકડજો. હું કહેવા માંગુ છું, તમારા ગામડામાં માણા ભેગું કરવું છે તો કે હા તો તમારે જમણવાર જોયું. તમારે શહેરમાં માણા ભેગું કરવું છે તો કે હા મારા બાપ તો રવિવાર જોયું. પણ મોટો આશ્રમ હોય, આશ્રમની માલી પર તમારે માણા ભેગું કરવું છે તો કે હા મારા બાપ કઈક તહેવાર જોયું. પણ મહિના પછી મારા બાપ તમારે આટલું માણસ ભેગું કરો ને મારી રમામાનો વ્યવહાર જોઈ. મારા બાપ મારી રમામાનો વ્યવહાર જોઈ. રમામાના વ્યવહારના નાતે આજ હું તમે મળ્યા છે. યસ, કારણ કે જિંદગીની નાની સી કહાની ફરી ફરી નહીં આવવાની. હું તો જવાની રંજન આ જિંદગીની નાની સી કહાની ફરી નહીં આવવાની. હું તો જવાની આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, 2 તાલા પેડવાની, છયા છોકરા તો ફાની એની વાડ રાખવાની, બસ આમ નમ ચડી જવાની. મારા બાપ જિંદગીની નાની સી કહાની ફરી નહીં આવવાની. જે કાર્ય માટે મળ્યા છે. આજનો મેન મુદ્દો શું હતો? આજનો આપણો મેન મુદ્દો ભજનનો હતો સાહેબ. માણા છે ને માણા એ ભજનમાં બે છે, પણ ભજન મારો બાપ જાણે કેમ માણામાં નથી ગયું તેને નથી સમજાતું સાહેબ. એક કલાકાર ગાય ગયો એટલે હાલો બીજો મારો બાપ બીજા કલાકાર એવા છે, પણ એને આપણો તો ખરો પણ નથી આપતા. માણસને નિરાય બેનજો, માણસને નિરાય કરે સાહેબ. અમારા વાલદાસ બાપુ માટે મારા બેનબા ગોર કરે જોરદાર તાજરા નાખી બતાવજો સાહેબ. સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ સી. તારા એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષે. મારો સાસુડો દેખો ને, એટલો હેત રાખો, એટલો પ્રેમ રાખો. ગુના ખાતા માથે હવે નવાનો કરો, એ ગુના ખાતા માથે છે. મારે જે રંજનબેન અને વિદ્યાબેન
કારણ કે ભાઈ કોણે કીધું કોઈ બોલ્યા જ તમારે હમ અમારાથી બોલાય એમ જ નથી એટલે એક રાઉન્ડ છેલ્લો લઈ એક બેકડી ભાઈની ફરમાઈશ લઈ લો મારા બે ચાર યુવાન મિત્રોની ફરમાઈશ છે બધાને વડીલોને ન્યાય આપી દીધો માતા બહેનોને ન્યાય આપી દીધો પણ મારા યુવાનો બે કરી રહ્યો છે આવજો ભીમો બોલે દલી તો નદીલમાં મારો ભીમો બોલે દલી તો નદીલમાં દલી તો નદીલમાં સમતાના સુરમાં દલી તો નદીલમાં સમતાના સુરમાં મારો ભીમો બોલે દલી તો નદીલમાં આજે ભીમો બોલે બિંદ્યાબેન સોલંકી અને રંજનબેન जागो लोगो मत सुनो मत करो निंदर से प्यार जागो निंदर से अरे जागो 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 लोगो मत सुनो मत करो निंदर से प्यार अरे जैसो सपनो रे न को
સાધુડા દેખી નમન કરીએ સાધુડા ઓલા સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ અરે એક ગુના તો તમારા ને મારા ક્યાં
સુનો મારી સાલો એવો સંજીવભાઈ ખજુડામાં એવી મોટી ખોટ પડી છે જો અહીંયા હયાત હોય પાસે રૂપિયામાં કાંઈ ખાવી ન આવે એવો રૂપિયાનો ઢગલો પડી છે ભાઈ એવું કે એક આત્મો હતો સંજીવભાઈ પણ એને પાછળ એક નામકડું લઈ ગયા